ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડીની પ્રજાજનોને શુભેચ્છાઓ। ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને તમામ કોર્પોરેટરશ્રીઓ દ્વારા ખેડબ્રહ્માના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે। તેમજ આજરોજ નગરપાલિકા ખાતે જઈ ખેડબ્રહ્મા નગરપાલિકાના વર્ગ 4ના સફાઈ કામદારોને ખજૂર, પંખીઘર, ચકલોડિયા અર્પણ કરી તમામને શુભકામનાઓ પાઠવી છે। આ પ્રસંગે ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ અને તમામ કોર્પોરેટરોએ હાજર રહી મહિલા કોર્પોરેટરોએ ઢોલ નગારા સાથે અબીલ ગુલાલની છોડો ઉડાડી હોળીના પર્વને રંગીન બનાવી દીધો હતો અને નગરજનોને શહેરને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો। હોળી ધૂળેટીના પર્વ તમારા જીવનમાં ઉત્સવ જનજનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી છે। હોલિકા દહનની સાથે આસુરી શક્તિઓ, નિષ્ઠો, સામાજિક કુરિવાજો અને બદીઓનું પણ સમાજમાંથી દહન થાય તથા સમરસતા, સૌહાર્દ અને સદભાવ સાથે સુખ સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી મંગલ કામના ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કોર્પોરેટરશ્રીઓએ વ્યક્ત કરી છે। પ્રમુખશ્રીએ રંગોનું આ પર્વ સામાજિક સમરસતાને ઉજાગર કરતું પર્વ પણ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે। નગરપાલિકાના કરવેરા સમયસર ભરી અને વિકાસની વણથંભી યાત્રામાં સહભાગી બનીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।